નો હિમાળો વટવા દઉં તો બહુચરાજી નો કહેવાવ પેટમાં કુકડા બોલાવીને યુવાનો ગાંડા થઈને જે પૈસાની ઘોળ કરે છે ને એટલે ખહુડિયા ખૂણામાં બેઠા બેઠા વાતો કરે એકચ્યુઅલી બધા 2 નંબરના છે પરગણાનું ગૌરવ કેબિનેટ મિનિસ્ટર પરસોત્તમભાઈ સોલંકી ભાઈ દિવેશભાઈ સોલંકી એવા તમે જાણો છો મિનિસ્ટર એમના તરફથી 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં 6 નહીં 7 નહીં આજ પણ તમે રાજપરા જાઓ ભગવતી ખોડિયારનું જાગતું પીરાણું ભાવનગર મહારાજને ઘોડાના ડાબલે જેને 18 પાદર આપ્યા 10 વાગે 1951 અને ભગવાન 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ એટલે ભગવાન સ્વામી માદેને જય માદે સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તમને એમ કે અત્યારે કેમ વ્લોગ ચાલુ કર્યો છે ક્યાં અત્યારે રાતના વાગ્યા છે 10 10:30 થઈ ગયા છે એટલે આજ ડાયરો છે 6 એટલે ડાયરામાં જવાનું છે પાંડાને કઈ લઈ જવાનું થતો નથી આપ શાંતિથી હોઈ જાય એવું છે આપણો ભાઈબંધ આવે છે જયુભા આવે છે તમે વિડીયોમાં જોયે છે હમણાં આવે છે એટલે લેવા એટલે આવે ને એટલે તમે મિયાને વિડીયોમાં લેશું તે આજે એને દેખાડજો તમે એટલે એ વિડીયોમાં આપણે આવેલો છે ચાલો હવે એ આવે પછી આપણે જવાનું છે 6 આ વિડીયોમાં આવશે જો છે કોણ જોવે છે YouTube ફેમિલી પેલા પાઈ દે બધા પી જામ કે પીલો બધા આલ્યો હા જા જાડી આવી ગયો છે આ જો ભૂખો થઈ ગયો છે અત્યારે એને ક્યાં દે એને ઉપરા દે જો આમ જો ઉસેથી પીવા ડોબા આને ભાડો જ નથી લાવે આને થી જો આ પરસાદી નથી આજે કોઈ લીધી ને એ તમે કોઈ લીધી પરસાદી હતી આ સાચું બોલજે સાચું બોલજે હું હતું હવે તારું આવવાનું જા શેઠ હું કે એ શેઠ આ પરસાદી હતી હું હતું મેં લીધી જ નથી પરસાદી નથી આ ખોટી ન છે આ જો આમ જો કોઈ એને લીધું એને એક જ લીધું વિડીયોમાં આવશે તારે જે બોલવું એ જો બધા પ્રસાદી લેવા ભેગા છે તમારે ને લેવી ને આપણે જો આ ભાઈ લેવા છે સરબત હાલો તો આપણે પ્રસાદી લઈ પ્રસાદી એ મસ્તી કરતા હાલે મજાક મસ્તી ક્યાં હું વિપુલભાઈ કેવું તમારે મસ્ત હે પ્રસાદી મામાદેવની હો પછી મામાદેવની એ કયા રોડ ઉપર આપણે ચીચેથી વર્તે રોડ ઉપર મામાદેવનો હોટલો આવે ને ત્યાં એટલે રાતે બધા ખોડિયાર મંદિર હાલીને જતા શનિવાર છે એટલે રહેશે તો અત્યારે આપણે ફાઇનલી ગૌશાળા પોકી ગયા છે લોક ડાયરો છે ક્યાં લોક ડાયરો છે લોક ડાયરો છે અને આ ઝાલા હું તું કેતો તો કાઈ નહીં લોક ડાયરો છે એટલે આવેલા છે અત્યારે તો અને કલાકાર કોણ આવવાનું છે તમને ખ્યાલ છે કલાકાર દેવાજ ખબર છે બીજા અલ્પા પટેલ છે ને એક તો પર્સનલ છે તમારે જોવાય ને તો વિડીયોમાં કન્ટિન્યુ જોડા લેજો ક્યાં હા અને આ જો અમારે આ મેન હેન્ડલ કરવા વાળા ભાઈ આ મેન જો આ એમ કે અહીંયા શિક્ષર થી વર્તેજ રોડ ઉપર શ્રી ભગવત ગૌશાળા છે ત્યાં લોક ડાયરો રાખેલો છે તે અત્યારે આવેલા છે જો અત્યારે હવે તમે વિડીયોમાં જોડા લેજો ક્યાં મજા આવે છે ક્યાં એટલે વિડીયોમાં જોડા લેજો વ્લોગ બનાવી કે તમે શું કરી તો અમને નથી ખબર હવે કેવો બનાવી ક્યાં આ પેલો બનાવી છે આવ્યા છે હવે રાતનું કેવું આવે એમ તો ચાલો હવે મળીએ ડાયરામાં ફાઇનલી એન્ટી ચાલે કરી દીધી છે જો અને આ વિશાલભાઈ ક્યાં હજી આપણી ગેંગ ક્યાં છે હજી અમારી ગેંગ આવેલી છે પણ એ આગળ બેઠેલી છે અમે આપણે ઇન્ટ્રો બનાવ્યા હતા ક્યાં અમે આવ્યા હતા એમાં હતું પેલા ઇન્ટ્રો બનાવ્યો ને એટલે ઇન્ટ્રો બનાવ્યા હતા હા માંડવાની એ તો તમને ન્યા જઈને બતાવી કેમ કે અંધારું છે એટલે એટલું બધું ક્વોલિટી ન આવે હા જો મારે મેં જોવે છે ભાઈ ઇન્ટરેસ્ટ તારે શું કેવું છે એ ભાઈ એનો વાત કરે છે હાલો ડાયરેક્ટ ડાયરામાં મળીએ આપણે ધરતી માતાની આ ગૌશાળાની આ તમામ સાધુ સંતોની નમઃ પાર્વતી બધાય હર હર મહાદેવ જાણવું હે ભાઈ લોક સાહિત્યકાર સમગ્ર ગુજરાતનો
બોલે ગૌ માત કી ખોડિયાર માત કી બહુચર માત કી આદિ શક્તિ અંબે માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર તોરુ ત્રાસા બજે ઝોર નો બદગડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે ગોહિલવાડની આ ધીંગી ધરતી આવેણાનું આ પાદર અન્ય પણ બધા સમાજ ભાવનગર થી 51 ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રમજુ બાપુ ન ભૂલતો હોવ તો આ દિવસ સવારમાં 10:15 વાગે 1951 અને ભગવાન 12 જ્યોતિર્લિંગ માંથી પહેલું જ્યોતિર્લિંગ એટલે ભગવાન સોમય મહાદેવ જેનું 1951 ભારત જ્યારે આઝાદ થયું પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેમને આ તારીખ સવારમાં 10:15 વાગે જેને આપણા સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એ આ દિવસ હતો એટલે એકવાર ભગવાન શિવને પણ આપણે અહીંથી યાદ કરવો છે ત્યારે હમ ગુણાગાર સંસાર ધર્મ નતો હમ જ્યાં જ્યાં ધર્મના થાંભલે ધર્મની ધજાયું ફડાકા મારે છે બાવળિયાળી હોય બોરું હોય આજ પણ તમે રાજપરા જાઓ ભગવતી ખોડિયારનું જાગતું પીરાણું ભાવનગર મહારાજને ઘોડાના ડાબલે જેને 18 પાદર આપ્યા ધરતીને નતો ધણી તેદી નખત કરતી નખતા વરી તોય વગતા તન ફેરમના ધણી આવી આ ભગવતીની ધજાયું ફડાકા મારે છે આ દેશ સરદાનો છે વિશ્વાસનો આ દેશ છે અને હું બધા ડાયરામાં બોલ્યો છું આજે કહી દઉં જ્ઞાતિના વાડા પાડતા હોય ને તો મુબારક છે પણ હવે આપણે બધાને હિન્દુ થવાની જરૂર છે ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાડી અને હું તમે જીવવાના એટલે બધી જ જ્ઞાતિ ગંગા છે એક સરદારથી ભાતું લઈ નૈના કુંવર માતાજીનો આદેશ ને શિરોમાની રાખીને જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે પરગણાનું ગૌરવ કેબિનેટ મિનિસ્ટર પરસોત્તમભાઈ સોલંકી ભાઈ દિવેશભાઈ સોલંકી નામદેવ બાપુ ગુજરાત રાજ્યના એવા તમે જાણો છો મિનિસ્ટર એમના તરફથી 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં 6 નહીં 7 નહીં પણ નૈના કુંવર માતાજીના સાનિધ્યમાં ગૌ સેવા માટે 10 લાખ રૂપિયા આપે છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ સોલંકી લઈને ભગવાન કે જગદંબાને રીઝવીને દેખાડી દેવા અમારા રમજુ બાપુ પણ પધાર્યા છે અને મેં કીધું એમ એક નાની ઉંમરમાં જેના વિચારોમાં ક્રાંતિ છે જેના વિચારોમાં બધા સમાજ પ્રત્યેની લાગણી અને ભાવના છે બોરુથી અમારે નામદેવ બાપુ પણ આવ્યા છે એવો હાકીમ જેવો ડાયરો છે ભાઈ વિજયસિંહ ભાઈ અમારે શિવરાજસિંહ ભાઈ પંકજભાઈ આ અમારે ઋષિભાઈ જાડેજા કોના નામ લો બધી જ્ઞાતિના યુવાનો છે અને હું ઘણી વાર કહું છું આજે કહી દઉં આ બધા યુવાનો ગાંડા થઈને જે પૈસાની ઘોળ કરે છે ને એટલે ખહુડિયા ખૂણામાં બેઠા વાતો કરે એકચ્યુઅલી બધા 2 નંબરના છે ઘણી વખત મારો ડાયરો હતો માતાજી આ ઉપલેટાથી પણ માતાજી છે અમારે નૈના કુંવર માતાજી છે તો મારા એક ડાયરામાં એક નામ તો નથી આવડતું પણ કિન્નર જ હતા માતાજી હતા એને બધી 500 વાળી 5 લાખનો ઘોળ કર્યો તઈ મને એમ થયું હજી જગદંબાના ખમકારા છે ક્યાંક આપણો સનાતન ધર્મ જો જીવતો હોય તો મેં બધાયનો સિંહ ફાળો છે ત્યારે મને યાદ આવે આયા
ભયંકર ગહેરે સા 1951 ભારતના પહેલા રાષ્ટ્રપતિએ જ્યારે ભગવાન શિવનું જ્યારે આ દિવસે સવારમાં 9:30 વાગે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે મને ભગવાન શિવ માટે આ બે કડી યાદ આવે છે. કેવો છે મારો ભગવાન સોમૈયા મહાદેવ? હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય. આ ડાયરો નયતગ્નિ સંઘા મૃગમુદ પંકન ઘમ 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 હાકમ જેવો ડાયરો છે ત્યારે મને યાદ આવે આ ગીત આલાકમા બારોટનું લખેલું. જે પણ આ તમારા તરફથી મેં બીજી વાર કીધું ઘોળાવે એ બધી સાનિધ્યમાં રહેવાની છે. કહું તૂટે કડિયા તળી આ તો અગ્નિ હુનડિયા. ત્યારે મને આ બધા ગીતો બાપુ નામદેવ બાપુ અહીંથી યાદ આવે છે. આજે ધુમાડા ધોરાનો ધૂપ હુકળે કબીલા વાળા બેટા સેલ મેઘ માળા બેળાકારી સાર વડાળા ગાજે બાળાકારી દમ ધારી હેલા પતિ લાયો દળ પદમાં ઢાયો દળ પદમાં ઢા. બાજે ધુમાડા ધોરાનો ધૂપ હુકળે કબીલા વાળા બેટા સેલ મેઘ માળા બેળાકારી સાર વડાળા ગાજે બાળાકારી દમ ધારી હેલા પતિ લાયો દળ પદમાં ઢાયો દળ પદમાં ઢા. પુરુષોત્તમ લાગતું સૂર્યવંશી રાજા ભગવાન રાઘવ જેથી રાવણે સીતાનું હરણ કર્યું કથા તમે જાણો છો. તેથી પોતાના સમાન માટે થઈને જેથી રાઘવે દુષ્ટ મંગળ ફૌજ તૈયાર કરી અને લંકા ઉપર જેથી ચડાઈ કરી અને લંકાના એક એક કાંગરા જ્યારે ઘેરી લીધા તેથી આલાકમા બારોટ નામનો કવિ લખે છે કે લંકાના પટાંગણમાં લંકાના રણમાં મારો રામ કેવો લાગે છે. ભોજન કિયા આ તો તળિયા ધાવા માઈ તેથી નખાલા ઘટમાં તે બોલાવ્યા બેચરા આ તો કુકડિયા ભોજન કિયા અને તળિયા ધાવા માઈ જેની ભાવના સેવા કરવાની હોય જેની દ્રષ્ટિ સેવા કરવાની હોય ને ભગવાન આવે આ નાનીની મઢી બનાવી બેપાક ગાડી ઢળી કરી અને જેની સ્પીડ બ્રેકર ઉપર ઉભા રહેતા છે તે માતાજીને એવી ખબર છે કે આટલો માનો મેરા મને આવીને ભેળો થાય પણ સત્ય જ્યારે હોય ત્યારે ભગવાન ભેળો હાલે દ્વારકા વાળો ભેળો હાલે એ શક્તિ કામ કરતી હોય છે ત્યારે બધા આટલી સંખ્યામાં બેઠા છે એક શ્રદ્ધાનું ભાતું લઈ વિશ્વાસથી આવ્યા છે અને હું હૃદયથી કહું છું કે આ ઠેકાણું બાપુ એવું છે કે વિશ્વાસ છેલ્લા શ્વાસ લેતા હોય અને જો જીવી જાય તો આપણી ગામડામાં હજી પણ એને ખબર અંતર પૂછવા જાય તો કોઈ એમ કહેતું હોય કે તમારા વડવાના પૂન છે એટલે જીવી ગયા. કોઈ એમ કે તમારો ભગવાન આવી ગયો એટલે જીવી ગયા. ભગવાનને મેન તમે જોયો નથી પણ સત્યના કામ જે કરતા હોય સત્યના માર્ગે જે હાલતા હોય હું ઘણી વાર કહું છું કે ઝૂકે ગયા તો હજી હમણાં બાપુ જેથી ટાણું આવ્યું તેથી પડકારો કર્યો તો કે નવઘણને અમારા આંગણા સુધી મૂકી જાઓ અને રૂવાડું ખાંડું થવા દઉં તો દેવાજ બોદનની જનેતાનું ખાવણ લાગે. એથી બીજી વાત કરું સોમનાથ ભંગાવાનું પડકારા થતા તેથી આ લાઠી ગોહિલવાડની ધરતી એ રાજપૂતે દાઢીના મૂછના કાતરામાં હાથ ફેરવો કે સોમનાથને ન ભગાવા દઉં તરવારના ઝાટકે માથું ઉતારીને આપી દઉં. હવે વાત એ કરું છું સાંભળજો સોમનાથ માટે ધીંગાણું થાય શિવરાજભાઈ એ તમે જાણો છો હું જાણું છું આખી કથા પણ નૈના કુંવર માતાજી એટલે કિન્નર કહેવામાં આવે આપણે એને કિન્નર કહી બહુચરાજીના પરમ ઉપાસક કુકડિયા ભોજન કિયા તેદી તળિયા ધાવામાં જેનો ભરોસો જો જેની શ્રદ્ધા જો બેચરાજી ઉપર વિશ્વાસ કેટલો હતો. યવનોનું દળકટક નીકળેલું બાપુ ઘણા વાર પેલા ચુવાળાના ફાદરમાં બગડતા કરતી ઘોડી હાલતી જાય એમાં એક કુકડાને માર્યો ધડાકે દીધો. સત્તાનો પાવર હતો સત્તાનો મત હતો સત્તાની આગળ સાણ પણ કામ ન કરે તમે જાણો છો હું જાણું છું પણ સમય તો પાકે ઓડે જેથી આખું આવે ને
તેથી ભગવાન દ્વારકા વાળો જગદંબા બેઠી થઈ જાય એ સમયનો રમજુ બાપુ આપણે રાહ જોવી પડે પણ ટાણું આવે પણ જે વાત કરું છું સાંભળજો તમને વિસ્તારથી વાત કરું આ માતાજી બેઠા છે એટલે કહી દઉં આપણે એની કિન્નર કહી તાળું પાડી ભગવતીને રીઝવે એ જુવાળના પાદરમાંથી જેથી એવનોના દલકટક ધાડા ઉતરતા અને એમાં કુકડાને માર્યો ભડાકો કર્યો કુકડો મારી દો પછી કોઈ કીધું કે રહેવા દો આ જુવાળનું પાદર છે ભગવતી બહુચરા બેઠી છે આયા અભિમાન હતું કોઈના કીધામાં નહોતા કોઈની વાતમાં આવ્યા નહોતા ઓડે આંખું આવેલી એ કે બહુચરાજીનો હોય તો ભલે નીથી કોઈ બીજાનો હોય તો ભલે અમારા નાળમાંથી છૂટેલી ગોળીઓ પાસી નો વળે એ ધરબી દીધો મારી નાખ્યો પછી કુકડાને કાપ્યો એનું હલાલ કર્યું કુકડો ખાઈ ગયા આ બાજુ કિન્નરોને ખબર પડી માતાજીના ઉપાસકો હતા અને બહુચરાજી સામે લાંબી આગલી કર્યો બે પ્રસંગો સૌરાષ્ટ્રની ધાર તમે વાંચી લેજો સોરઠી બારોટિયા તમે વાંચો જળચંદ મેઘાણીની એમાં એક બે પ્રસંગો એવા ટાક્યા છે અને એમાંની વાતો પછી કરું તમને પહેલા કહી દઉં કે લાંબી આગલી કરી એમ બહુચરાજીના મંદિર સામે ચુવાડમાં કે દુશ્મનના દળકટક જો ધરતીમાંથી નીકળતા હોય અમે તારો ધૂપેલિયા ફેરવી તારા નામથી આ દુનિયામાં અમે ફૂલા ફેલા ફરી અને તારા થડામાં તારા પાદરમાં તારા ઘરના આંગણે તારા કુકડા જો સલામત ન હોય તો અમારી આબરૂ ક્યાંથી સલામત હોય કાલ દુનિયા અમારા ઉપર બે ઘા કરી જાય તો અને તેથી બાપુ હામી હોકારા દેવા મંડીથી ભગવતી બહુચરા કે યવનાના દળકટાટ આ પાદરમાંથી જુવાળમાંથી નીકળે અને જુવાળના પાદરનો હિમાળો વટવા દઉં તો બહુચરાજી નો કહેવાવ પેટમાં કુકડા બોલાવીને પાછા કઢાવું કુકડીયા ભજન કિયા તેથી તળિયા તાવામાં અરે મેખારા ઘટની માં તેથી તે બોલાવ્યા બેચરા પેટમાં જો કુકડા બોલાવું તો માનજો કે જુવાળની બહુચરા બોલીશું જીવતા તો બધાય બોલાવે પણ હલાલ થઈ ગયો હોય જે કુકડા ખાઈ ગયા હોય એના પેટમાંથી જો બોલાવીને પાછા લાવું ને તો માનજો કે જુવાળના પાદરમાં બહુચરા બોલીશું બહુચરાજી બોલીશું આના ઉપાસકો આય છે અને એને આવડું મોટું આયોજન કર્યું છે હું હૃદયથી કહું છું આ રૂ લગાડવા માટે નહીં કે સોમનાથ ભંગાણું સોમનાથ લૂંટાતું સોમનાથ ભંગાતું ત્યારે બધી જ્ઞાતિના કદાચ થોડા માણસો ભેળા છે મેં ઇતિહાસ વાંચ્યો છે બાપુ એમાં ભરવાડે ભેળા હતા નેહુર ભરવાડ આજ પણ એની એક જબરજસ્ત શિલાલેખ વાંચેલો ઘેલા સોમનાથ એનું પણ એમાં બલિદાન હતું બધી જ્ઞાતિના બલિદાન છે પણ સોમનાથ ભંગાણું સોમનાથ લૂંટાણું તેથી તાળીઓ પાડવા વાળા બહુચરાજીનું નામ લઈ અને હાથમાં તરવારીને ઉભા રહી ગયા સોમનાથની સામે આપણે ઘણીવાર એમ કહી ઘણીવાર તમે મેં સાંભળ્યું હશે પણ બાપુ સોમનાથ ભગાણું ને તેથી એક નહીં બે નહીં ત્રણ નહીં 2,000 કિન્નરો હાથમાં તરવારીઓ લઈ અને ભગવાન સોમનાથના મંદિરને બચાવવા માટે દુશ્મનના દળકટક સામે તરવારના ઝાટકે બાકા ઝીક બોલતી એમાં 2,000 કદાચ આંકડો આગો પાછો હોય તો ખબર નથી પણ 2,000 કિન્નરો તરવારના ઝાટકે દુશ્મનોએ વેતરી નાખ્યા પોતાના લોહી રેડી દીધા અમીરસિંહ ગોહિલે તો કમળ પૂજા કરી હતી ઈ સિવાય સોમનાથ માટે આમાં કોઈ બ્રાહ્મણો બેઠા હોય ભૂદેવો બેઠા હોય યુદ્ધ આખું પૂરું થઈ ગયું કતલે આમ થઈ ગઈ હતી સોમનાથને બચાવવા માટે તમે જાણો છો ઇતિહાસ તેથી એક બ્રાહ્મણનો દીકરો જનોઈ પહેરતો હોય એ જનોઈનું વજન કેટલો હોય એ ત્રાગડાનો વજન કેટલો હોય તો એટલા બ્રાહ્મણો હર 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 મહાદેવનો નારો લગાડી અને બ્રાહ્મણો જ્યારે યુદ્ધમાં ઉતર્યા ત્યારે કેટલા બ્રાહ્મણો યુદ્ધના મેદાનમાં કપાણા એક જનોઈનો વજન તમે જો એવી બાપુ ન ભૂલતો તો હવામણ જનોઈ હતી ત્રાજવે જોકી આમ તો હવામણ જનોઈ ભેળી થઈ એટલા બ્રાહ્મણોના માથા કપાઈ ગયા કતલે આમ થઈ ગયું પણ સોમનાથ મંદિર સામે મીટ માંડે અને એની બોટીઓ બારીનો કાઢી લઈ તો અમારી જનેતાના ધાવણ લાજે એમાં રાજપૂતો પેલા હતા એમાં જે બહુચરાજીના ઉપાસકો છે ઈ 2,000 કપાણા આવા જેના ઉજળા ઇતિહાસ ત્યારે હું ગૌરવથી કહું છું આયા હવે કે મારે તમારે કોઈની વારે જવું પડે એવું કે માથું ઉતારીને દઈ દેવું પડે એવો સમય છે નહીં ત્યારે આ તકે યાદ આ પ્રસંગ એટલા માટે કર્યો કે લૂલી લંગડી અપંગાયુને બચાવવા માટે જે એમને સપનું હતું કે હું ગૌશાળા બનાવું અને મોટી હજારો ગોલ સાહેબ કદી ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે માડે કરજે તું સહાય
તેજ ચોટીલા વાલી માત ચામુંડા કરજે તું સહાય રે મારી કરજે તું સહાય બાળક તારા ગર્ભે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે બાળક તારા ગર્ભે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે ચોટીલા વાલી માત ચામુંડા કરજે તું સહાય કરજે તું સહાય ચોટીલા વાલી માત ચામુંડા કરજે તું સહાય કરજે તું સહાય દીકરીઓ ગરબે રમતી હતી એમાં એક દીકરીનો પાલો પકડ્યો એટલે દીકરી હતી બ્રાહ્મણની દીકરી નામ એનું ભદ્રા હતું પાલો પકડ્યો ખર 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 ધૂજવા મંડાણી અને એને કીધું કે માગી લ્યો ભગવતી કાળકાની પરમ ઉપાસક હતી અને તેથી માગતા ન આવ્યું નશાની હાલતમાં હતા એટલે કીધું મારા મોલે આવજે કેદી અને લાંબી આંગળી કરીને કીધું તું ઘટ ભૂંડા હવે પાવો તારા પાપે જવાનો હવે આ પાવાગઢ તારા હાથમાં નહીં રહે તો ભગવતી કાળકા બેઠી હોય તો ત્યારે મને યાદ આવે તું માગતા ચાલી લાવી પતંગો મારે તું તો લાવી પતંગો આપેલી અમારા ભાઈ ઇતિહાસકાર જબરદસ્ત જાણકાર છે મારા મિત્ર છે ઇતિહાસની એક એક વાતો જેને ઝીણવટપૂર્વક જાણી છે એવા હરેન્દ્રભાઈ પણ આ પધાર્યા છે ભાવનગર મહારાજાએ જ્યારે સિહોરમાંથી ગાદી ભાવનગર સ્થાપી એને 301 વર્ષ પૂરું થયું અને 302 આમ તો જ્યારે ભાવનગરનો આવો સરસ મજાનો ઇતિહાસ એમને મને જે તે સમય પણ કીધેલો પણ અહીંયા જયરાજભાઈ બેઠા છે એટલે મને દ્વારકા વાળો યાદ આવે કડીમાં મુરલીધર મહારાજ જો અહીંયા જો લાઈટ બાળી ને લાઈટ આમ જો આ નમૂના જો આ કાળિયા છે ધોળા ધોળા થવા જાય શું કરવા જાય ધોળા થવા ઝંડા જેવું છે તમે એલા લોગ ને બનાવો આમ જાવ ને ક્યાં હા લે ને રસ્તામાં ઉભા આ સિક્યોરિટી માં રાખેલો છે આને આપડા વ્લોગ માં આવ્યો તો ઓલામાં કેમ આવ્યો તો તું કમળામાં ને હોળીમાં આ જો આ ઈવડો ઈ જ છે અત્યારે જો અહીંયા ચોકીદાર માં એને બેહારેલો છે જો અહીંયા ગેટ છે આ જો 250 રૂપિયા દાડી છે અને આ તો આપણે વ્લોગ બનાવ્યો લોક ડાયરાનો બનાવ્યો ક્યાં અને તમને ગમ્યું હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ક્યાં હવે એન્ડ કરી કાઢાલ તારા હાથથી આજે